નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તારેલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું રાજ્ય સરકારની પેન્શનોના પેન્શનમાં થશે 16,000 રૂપિયા વધુનો વધારો. તો મિત્રો, રાજ્ય સરકારના જે પેન્શનદારો છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર લઈને આજના વિડીયોમાં કરવાનો છે ચર્ચા. 16,000 રૂપિયા વધુ વધારો થશે, 3 ગણા વધારો કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા. તો મિત્રો, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. રોજ તમારી માહિતી આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં તમે પેન્શનધારક છો, તમે જાણો છો તમે દર મહિને પેન્શન અમારા ખાતામાં જમા થાય છે. તો આપણે આ ચેનલમાં દર મહિના છેલ્લી તારીખે વિડીયો બનાવીને જાણ કરી છે કે તમારે તે મહિને પેન્શન કેટલું મળશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, 8મો પગાર પંચ તમે જાણો છો કે આગામી વર્ષમાં 2026માં 8મું પગાર પંચ લાગુ થવાનું છે. તો મિત્રો, 8મું પગાર પર લાગુ થતાં જ પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓને પગાર અને પેન્શનમાં ખૂબ જ વધારો થવાનો છે. જે ઓછામાં ઓછો મિત્રો 18,000 રૂપિયા, જે 18,000થી વધુ પગાર વધારો થવાનો છે, પેન્શનમાં વધારો થવાનો છે. પણ મિત્રો, તમે જાણો છો કે 8મું પગાર પંચ છે, જે 7મું પગાર પંચ આ વર્ષમાં પૂરું થઈ રહ્યું છે અને આગામી વર્ષ 8મું પગાર પંચ ચાલુ થયું છે. પરંતુ મિત્રો, 8મું પગાર પંચ જે તે પહેલાં સભ્યોની સમીક્ષા બેઠક બોલાવવામાં આવે છે, કમિશનર બેઠક બોલાવે છે, પરંતુ મિત્રો હજુ સુધી તે થયું નથી. તો એવું લાગી રહ્યું છે થોડો સમય લાગશે, પણ જ્યારે પણ લાગશે તમને ગમે ત્યારે લાગશે તમારી 2026થી તમારે ગણવામાં આવશે અને જે પેન્શનધારકો છે તેમાં પેન્શનમાં 16,000 રૂપિયા વધુ વધારો થશે, કારણ કે 8મું પગાર પંચ દ્વારા 3 ગણો વધારો કરવા જઈ રહી છે મિત્રો. તો મળતી માહિતી અનુસાર સૌપ્રથમ તો વાત કરી લઈએ ફિટમેન્ટ ફેક્ટર શું હશે. તો ખરેખર તમે જાણી દઈએ કે સીપીસીની ભલામણ મૂળમાં પે મેટ્રિક્સ તે એક એવી સિસ્ટમ છે જે સેવાના સ્તર અને વર્ષોના આધારે પગાર નક્કી કરે છે. ફિટમેન્ટ ફેક્ટર નવા બેઝિક પગાર પર પહોંચવા માટે હાલમાં પગારનો ગુણાકાર કરે છે. હવે સીપીસી 8મી સીપીસીમાં અપડેટ્સમાં હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57થી વધીને 2.86 સુધી વધારી શકાય છે. જાણો કયા કર્મચારીને પગાર કેટલો વધારો થશે. અમે તમને એક ઉદાહરણ સમજાવીશું કે ઉદાહરણ તરીકે હાલમાં પે લેવલ 1ના કર્મચારી 18,000 રૂપિયાનો મૂળ પગાર મળી રહ્યો છે. જો આ ફિટમેન્ટ ફેક્ટર અમલીકરણ પછી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે. તે સમયે લેવલ 2ના કર્મચારીનો પગાર 19,900 રૂપિયા વધીને 56,914 રૂપિયા થઈ શકે છે. આ સાથે લેવલ 3ના કર્મચારીનો પગાર 21,700 રૂપિયા વધીને 62,062 રૂપિયા થઈ શકે છે. અને લેવલ 6ના કર્મચારીનો મૂળ પગાર 35,800 રૂપિયા વધીને 1 લાખ સુધી થઈ શકે છે. આ બધા ઉપરાંત આ ફિટમેન્ટ ફેક્ટર હેઠળ એન્ટ્રી લેવલમાં આઈએએસ, આઈપીએસ અધિકારી સહિત લેવલ 10ના અધિકારીનો પગાર 56,100 રૂપિયા વધીને 1.6 લાખ રૂપિયા થઈ શકે છે મિત્રો. તો કમિશનની આ ભૂમિકાઓને આવરી લેશે. ખરેખર અમે તમને જાણી દઈએ કે આ કમિશન કેન્દ્ર સરકારના ઘણી ભૂમિકા આવરી લે છે, જેમાં મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, ક્લાર્ક, કોન્સ્ટેબલ અને એન્જિનિયર લઈને વરિષ્ઠ અધિકારીઓ અને સહાયક કમિશન સમાવેશ થાય છે. જો વધારો લાગુ કરવામાં આવે છે સરકારી કર્મચારી નાની સ્થિરતા અને મનોબળમાં વધારો કરશે તે નિશ્ચિત છે. સરકારી કર્મચારી સમાચાર જો કે હાલમાં ઔપચારિક ભલામણોની સંખ્યા ફક્ત અટકળો છે મિત્રો. તો 8મું પગાર પંચ લગતી પ્રક્રિયા જોતાં એવું લાગે છે કે 8મું પગાર પંચ 2027ની આસપાસ લાગુ થઈ શકે છે. જો કે 9મું પગાર પંચના સંદર્ભની શરતો ચેરમેન અને કમિશન સભ્યોની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ આ અંગે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. તો મિત્રો, આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ.